પ્રિય મિત્રો, આજે શુભ શુક્રવાર, ગુડ ફ્રાઇડે, પ્રભુ ઈસુનો મરણ દિન. આજના દિવસમાં શુભ શું? આજના પર્વમાં ગુડ શું? પ્રભુ ઈસુના દુઃખનો અનેરો મહિમા છે. પ્રભુ ઈસુના દુઃખો આપણને આપણા દુઃખોમાં એમની સાથે એકરૂપ થવાની તક આપે છે. પ્રભુ ઈસુએ જેમ આરોપ, અપમાન, અત્યાચાર, અન્યાય, અસ્વીકાર અને આત્મબલિદાનનો અનુભવ કર્યો, આપણે પણ જ્યારે જ્યારે આરોપ, અપમાન, અસ્વીકાર, અત્યાચાર, અન્યાય અને આત્મબલિદાનનો અનુભવ કરીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ સાથે એકરૂપતા અનુભવીએ છીએ. જીવનમાં ઈસુ સાથેની એકરૂપતાથી વિશેષ ક્ષણ કઈ હોઈ શકે? એનાથી ધન્ય બીજું શું હોઈ શકે? ગુજરાતી કવિએ ગાયું છે જીવનની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. જીવનમાં કવિ કહે છે, સુખ કરતાં દુઃખો વધારે છે. દુઃખો ભલે વધારે હોય, પરંતુ પાશ્ચાત્ય કવિએ કહ્યું છે તેમ, Our sweetest songs are those that tell us the saddest tale. આપણા કરુણ ગાનમાં પણ કંઈક મીઠાશ રહેલી છે, અને એ મીઠાશ છે દુઃખમય, પીડામય અને વેદનામય ઈસુ સાથેની એકતા. આપણા દુઃખોમાં ઈસુ સાથેનું સાયુજ્ય અનુભવીએ, તાદાત્મ્ય અનુભવીએ, એકરૂપતા અનુભવીએ, તો આપણી દુઃખદ ક્ષણો પણ ધન્ય ક્ષણો બની શકે. પ્રભુ ઈસુના દુઃખનો બીજો મહિમા પણ છે, અને એ છે જગતના અને જીવનના દુઃખો સાથે એકરૂપતા અનુભવવી. ઋગ્વેદમાં ઈશ્વરની બ્રહ્માંડ સ્વરૂપ કલ્પના કરવામાં આવી છે. એટલે કે સમગ્ર બ્રહ્માંડ એ ઈશ્વરનો દેહ છે. બ્રહ્માંડમાં જ્યાં જ્યાં પીડા છે અને વેદના છે, તે ઈશ્વરના દેહમાં અનુભવાતી પીડા અને વેદના છે. ખ્રિસ્તી ધર્મ વિચારમાં પણ કોસ્મિક ક્રાઇસ્ટ એટલે કે વિશ્વરૂપ ઈસુની કલ્પના છે. ધર્મસંઘ ઈસુનું શરીર છે, અને એટલે ધર્મસંઘમાં જ્યાં જ્યાં કોઈ કણસે છે, પીડાય છે, ત્યાં ત્યાં પ્રભુ ઈસુ જ પીડાય છે. ખુદ મધર થેરેસા રોગીઓની સારવાર કરતા, એમની પીડા મટાડતા, કારણ એમાં એમને ઈસુના ઘા અને ઈસુની પીડાના દર્શન થતા. ગાંધીજીએ પણ કહ્યું છે, સાચો ભક્ત અને સાચો શ્રદ્ધાળુ એ જ છે જે પીડ પરાઈ જાણે રે. પ્રભુ ઈસુએ પણ કહ્યું હતું, જે અદનામાં અદના માનવીની સેવા કરે છે, તે મારી જ સેવા કરે છે. જ્યાં અદનામાં અદના માનવીના દુઃખો દૂર થાય છે, ત્યાં ઈસુના જ દુઃખો દૂર થાય છે. આમ જગતના અને જીવનના દુઃખોની ચિકિત્સા અને સારવાર એ પ્રભુ ઈસુની સારવાર છે. અને એમ જગતના દુઃખોને પ્રતિસાદ આપીને આપણે પ્રભુ ઈસુની પીડા સાથે, વેદનામય ઈસુ સાથે એકરૂપ થઈ જઈએ છીએ, અને એ છે પ્રભુ ઈસુના દુઃખનો બીજો મહિમા. કવિ રાજેન્દ્ર શાહે ખૂબ સુંદર ગાયું છે, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર. ભારનું વાહન કોણ બની રહે, નહીં અલુણનું કામ, આપણે તો બળભાગી આજ ખમીરનું ગવાય રે ગાન. સજલ મેઘની શાલ પે સોહે રંગ ધનુષની કોર. કાળા ડિબાંગ જળ ભર્યા વાદળોમાં પણ રંગધનુષની શોભા હોય છે, તેમ પ્રભુ ઈસુના દુઃખોમાં જે શોભા છે, તે છે ઈસુ સાથેનું તાદાત્મ્ય અને જગતના દુઃખો સાથેની એકરૂપતા. જે જગતના દુઃખોમાં સહભાગી થઈને, એ માટે પ્રતિબદ્ધ થઈને પ્રભુ ઈસુ સાથે એકરૂપ થાય છે, એ પ્રભુ ઈસુની પીડાને, વેદનાને ઉજાડે છે. અને ત્યારે આપણે કહી શકીએ કે આપણો આ શુક્રવાર સાચે જ શુભ નીવડ્યો. આપણે ગુડ ફ્રાઇડેનું સાચું પુણ્ય પ્રાપ્ત કર્યું. સૌને આ જ અર્થમાં શુક્રવારનું આ પર્વ સાચે જ શુભ નીવડો એવી પ્રાર્થના.